31 ડિસેમ્બરની ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી નહીં તે માટે શહેરમાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, બોડી વોર્ન કેમેરા અને બ્રીથ એનાલાઇઝર સાથે પોલીસકર્મી તેમજ મહિલા ક્રાઇમની વિશેષ ટીમ તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખશે। 31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી નહીં તે માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। અત્યાર સુધી કોઈ માંગણી નથી કરી છે, લેकिन હવે છેલ્લા 3 દિવસ છે દર વખતે અમુક હોટલો में માંગે છે એના 12 વાગે तक परमिशन માટે, लेकिन અત્યાર સુધી અમને પાસે કોઈ માંગણી નથી કરી છે। तो कितने डीसीपी एसीपी अरे कौन से टोटल आ पूरी प्रक्रिया में हमारा 6 डीसीपी रहसे जो है, 16 हमारा एसीपी रहसे जो है, અને સાથો સાથ करीब जितना 50 हमारा पुलिस इंस्पेक्टर रहसे અને 80 જેટલા सब इंस्पेक्टर અને टोटल पुलिस फोर्स મળાઈને जो કોન્સ્ટેબલ થી લઈને એએસઆઈ કુલ 2000 લોકો हमारा डिप्लॉयमेंट रहसे जो है। અને સમગ્ર જો અત્યારે આ 31ના તૈયારી માટે અત્યારથી જ કામ ચાલુ થઈ ગયા છે અને મોડી રાત્રે જે ખૂબ સવારે 5 વાગે તક ચેકિંગ થાય છે, જેથી ડિટેન્ટ રહે કે બહારથી કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના કોઈ નશાકારક વસ્તુનું સેવન કરીને આપણે શહેરમાં પ્રવેશે નહીં, અથવા કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે, અથવા કોઈ આ પ્રકારની સ્ટંટબાજી નહીં કરે। એના માટે અલગ અલગ જગ્યાઓ પર જો અમે બેરિકેડ પર મૂકવાના છીએ। वीडियोग्राफर भी हमारा है, साथों साथ जो अलग अलग एवं विस्तारों से त्या क्राइम टीमों जो हमारे पास पुलिस में 2 मोटा ड्रोन से एना भी अमे उपयोग करिए छीए। अमुक अमुक विस्तारों में ज्यादा जोवा माटे कोई पण प्रकारनी कोई आ प्रकारनी प्रवृत्ति तो नहीं चलती, जेना पर बहुत ध्यान रखવાની જરૂર છે। खास કરીને अवारू जगहों पर नवलखी ग्राउंड थी गया, बीजा आ ग्राउंड पर भी क्राइम टीमों जो एना पर सुपरविजन કરી રહી છે અને એસઓજી ने पूरी टीम जो नार्कोटिक्सना पूरा જેટલા हॉटस्पॉट છે, જેટલા અમારા એવા પોઈન્ટ છે जो પોલીસના ચોપડે નોંધાયેલા છે, જ્યાંથી રિકવરી થઈ છે, ગુનાઓ દાખલ થયા છે, એના ઉપર જો એસઓજીની ટીમ પર વાચ રાખી રહી છે। अच्छा, કેટલા વાગ્યા સુધી ઉજવણી કરી શકશે? ઉજવણી 2 વસ્તુ હોય છે, એક ડીજે અને માઇક। 10 વાગે તક તો ડીજે માઇકનો ઉપયોગ ઉજવણી તો 12 વાગે પછી પણ કરી શકો છો, लेकिन डीजे वगैरह जो बगाड़वा માટે जो 10 વાગ્યાના जो नामदार सुप्रीम कोर्टना गाइडलाइन છે एना प्रमाणे પણ ઉજવણી बिना एना भी अगर कोई करवा मांगे तो 12-1 વાગે तक કરી શકે છે। सर, फतेहगढ़ से शायरीगंज से क्या વધારે લોકો એકત્ર થતા હોય છે ટ્રેનિંગ માટે? हमारा जो मेन पॉइंट है जो आपने बताया जो है, कुल हमें 21 જેટલા पॉइंट नक्की करेला है, જેમાં સયાજીગંજ वगैरह डेरी डेन सर्कल થઈ ગયા છે, કોટા દાંડિયા બ્રિજ થઈ ગયા છે। આ હવે 21 पॉइंट છે જ્યાં વધુ પ્રમાણમાં લોકો ભેગા થઈને સેલિબ્રેટ કરતા હોય છે। तो आ जगह माटे हमारी अलग से जो पूरी हमारी स्पेशल टीम है क्राइम ब्रांच वगैरह ना, आ टीम અને लोकल स्थानिक डीसीपी एसीपी અને આ લોકો ડિપ્લોયમેન્ટ આ 21 જગ્યાઓ जो છે 31 તારીખ માટે આ જગ્યાઓ પર અમે ડિપ્લોયમેન્ટ કરી છે, જ્યાં વધુ પ્રમાણમાં લોકો ભેગા થાય છે। સર, 31મી તારીખ એટલે એની રાત્રે એટલે 1 તારીખની શરૂઆત કેટલા વાગ્યા સુધી પોલીસનો બંદોબસ્ત ने हमारा समग्र जब तक બધા લોકો ઘરે પોતપોતાના ઘરે નહીં જતા रहे तब तक सतत पुलिस पूरा बंदोबस्त में રહેશે। જે રીતે અમે बात करी कि અત્યારે भी सवारे 5 વાગે तक या टाइम हमें चेंज करता है, कभी 6 વાગે, कभी आ रीते जल्दी, कभी वहला आ प्रकार सरप्राइज जो चेकिंग टाइम हो एना माटे करता है। लेकिन जब तक लोग घरे नहीं जता रहे तब तक हमें रहीश। અને સાથોસાથ અમુક પોઈન્ટ આપણા ખાસ કરીને સેવાસી બાજુ એવો પોઈન્ટ છે કે જ્યારે સેવાસી ચેકપોસ્ટ આવે છે जो बड़ौदा सिटीના હાથ ચાલુ થાય એના પહેલે ઘણા બધા રોડ છે जो बड़ौदा ગ્રામમાં લાગે છે અને જેથી અંદર કોઈ જઈને અલગ અલગ વિસ્તારોમાંથી ગલીઓમાંથી શહેરમાં આવી શકે। तो बड़ौदा रूरल पुलिस સાથે भी સંકલન થઈ ગયા છે। આ લોકોની ટીમ બड़ौदा સિટી पुलिस સાથે જ એક કમ્બાઇન્ડ ટીમ એવા જગ્યાઓ રાખે છે, જેથી કોઈ પણ વ્યક્તિ આવે તો ચાહે રૂરલ हो या સિટી, બધી જગ્યાની પુલિસ દર વખતેના જેમ અલગ અલગ તમામ પ્રકારના જો તકેદારી રાખવા માટે જાહેરનામાના માધ્યમથી સૂચનો કરવામાં આવે છે। આમાં આ વખતે બી એના તમામ લોકોના લગભગ 6 ડિસેમ્બરના રોજ જો અહીંયાથી સૂચન જાહેરનામા થયા। એના મેઇન પર્પસ હતા कि जो चाइनीज जो दोरीओं उपयोग કરવામાં આવે છે जो बहुत डेंजरस रहे છે, जो राहदारीओ માટે, पशु पक्षीओ માટે भी काफ़ी खतरनाक હોય છે, એના ઉપર બેન માટે चाइनीज तुक्कल हो, लेंटर्न हो, આ પ્રકારના વસ્તુઓના ઉપયોગ માટે વેચાણ કરવા માટે जो है पूरा એના ઉપર जो प्रतिबंध लगावવામાં આવેલા છે। ત્યારે અમે લોકો જ્યારે લગભગ આ પછી जो 2 વખત जो है 7-7 દિવસની ડ્રાઈવ કરવામાં આવી, जो તમામ આ પ્રકારના जो સ્ટોર કરતા હોય અત્યારે જો કે દુકાનોના અત્યારે નથી જો દુકાનો ધીમે ધીમે પછી જો લગાવવામાં આવશે, પરંતુ જો સ્ટોર કરતા હોય છે ત્યાં પણ ચેકિંગ થઈ જોઈએ। અને આમાં એવું પણ આપણે ખુશીની વાત છે કે જેટલા બી દોરી અને જો પતંગના એસોસિએશનના અમારા દુકાનદાર મિત્રો છે આ લોકો પણ નક્કી કરેલા છે કે કોઈ પણ પ્રકારના જો ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ ટુકડોને વેચાણ કરશે નહીં જોઈએ। તો આ લોકો તરફ સુધી અમને ખાતરી મળી છે
પરંતુ અમે લોકો 2 વખત કુલ 15 દિવસ જેટલા જો ડ્રાઈવ કરી છે. અત્યાર સુધી કોઈ આ પ્રકારના વસ્તુને વેચાણ થતા હોય એવો કોઈ ઇન્ફોર્મેશન આવી નથી, પરંતુ આવનાર દિવસોમાં આ અઠવાડિયા પહેલેથી પુષ્કળ પ્રમાણમાં જે દુકાનો લાગે છે અને બધા થાય છે ત્યારે પણ બહુ કડકાઈ છે આ બાબતને જોવામાં આવશે કે કોઈ આ પ્રતિબંધિત ચીજોનું વેચાણ નહીં થાય. અને સાથોસાથ અમે આપના માધ્યમથી મીડિયાના મિત્રોના માધ્યમથી અપીલ કરીએ છીએ એવા દુકાનદારોને બી, એસોસિએશનને બી, કે એવા કોઈ પણ પ્રકારના ચીજો નહીં લાવશો, અધરવાઇઝ તમારા જપ્ત બી થશે, કેસો બી થશે, જેના લીધે તમે પણ નુકસાન થશે જોઈએ. તો આ એનાથી બધા લોકો દૂર રહીએ જોઈએ. અને સાથોસાથ જો જ્યારે એના ઉજવણી કરીએ છીએ પતંગ ઉત્સવમાં પુષ્કળ પ્રમાણમાં આપણા પતંગને ચગાવવામાં આવે છે. 4 દરવાજા વિસ્તારમાં, અલગ અલગ વિસ્તારમાં, છતો પર, અગાસીઓમાં એના જો લોકો સેલિબ્રેટ કરતા હોય છે ત્યારે પણ થોડો બહુ તકેદારી રાખવાની જરૂર છે. નાના બાળકો એકલા છત ઉપર નહીં હોય અને કોઈ એવા પણ પ્રકારના કોઈ જો દંડા હોય યા કોઈ આયરનના કોઈ વસ્તુ હોય જો પતંગ પકડવા માટે લોકો યુઝ કરતા હોય છે અને પછી ઇલેક્ટ્રિક કરંટ સાથે બીજા સાથે અથડાઈ જતા હોય છે, એના બી શોક લાગવાની પૂરી શક્યતા રહે છે. જેથી એના ઉપર બી જાહેરનામા તો છે જ, પરંતુ લોકો પણ સાવચેતી રાખે કે એના દીકરા દીકરીઓ આ પ્રકારના વસ્તુઓથી દૂર રહે અને આ પ્રકારના જો તકેદારી રાખે. સાથોસાથ પતંગ લૂંટવા માટે ઘણા બધા લોકો દોડો ભાગ કરતા હોય અને પછી જો રોડ ઉપર જો એક્સિડન્ટના બનાવ બનતા હોય છે તો થોડા પેરેન્ટ્સને બી અપીલ છે. પોલીસ તરફથી અમે લોકો સંપૂર્ણ એમાં તકેદારી રાખીએ છીએ. કોઈ રોડ રસ્તા ઉપર જો કોઈ પતંગ લૂંટવા માટે કોઈ ભાગદોડ નહીં થાય. પરંતુ મેઇન જો અમને માટે વધારે કન્સર્ન છે કે ચાઇનીઝ દોરીઓ, ચાઇનીઝ તુક્કલ અને લેન્ટર્નનો ઉપયોગ નહીં થાય. એરપોર્ટ આપણા શહેરના મધ્ય આપણા એરપોર્ટને બી છે, અગલ-બગલ ઇન્ડસ્ટ્રીઝ બી છે જોઈએ, જેથી કોઈ અઘટિત બનાવ કંઈ પણ બને નહીં. એના માટે બધા લોકોને અમારી નમ્ર વિનંતી બી છે કે કોઈ પ્રતિબંધિત ચીજોનો ઉપયોગ નહીં કરે.